મોહિની એકાદશી વૈશાખ સુદ એકાદશીને આપણે મોહિની એકાદશી તરીકે ઉજવીએ છીએ. મોહિની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનો અવતાર ધારણ કર્યાની કથા છે. સમુદ્ર મંથન માં દેવો અને દાનવો બંને ભેગા મળી અને સમુદ્રનું મંથન કરે છે. સમુદ્ર મંથન દરમિયાન જે વિષ નીકળે છે તેનું પાન ભોળાનાથ કરે છે. ઘણા રત્નો માતા લક્ષ્મી નીકળે છે એને ભગવાન વિષ્ણુ સ્વીકારે છે. ઘણા રત્ન અલંકારો નીકળે છે. સાથે સાથે જે એમનો અંતિમ ધ્યેય હતો સમુદ્ર મંથન કરવા માટેનો કહેતા અમૃત મેળવવા માટેની વાત હતી. તે અમૃત મળ્યું એટલે જે અમૃતનો કુંભ લઈ અને દાનવો એ ભાગી જાય છે. એ વખતે દાનવોના હાથમાં એ અમૃતનો કુંભ ના આવે તો એ ચોરી અને જે અમૃતનું પાન એ દેવતાઓને કરાવવા માટે થઈ અને ભગવાન વિષ્ણુ એ મોહિનીનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યાં તો મોહિની અવતાર લે છે અને મોહિની અવતાર રૂપે લઈ અને અમૃત એ દેવતાઓને આપે છે અને દાનવોના હાથમાં જતું બતાવે છે. તો આ દિવ્ય અવતાર એ મોહિની સ્વરૂપનો અવતાર ધારણ કરે એના નામ પરથી આ એકાદશીનું નામ એ મોહિની એકાદશી એ પાડવામાં આવ્યું છે. મોહિની એકાદશી પરની એક પ્રાચીન બહુ જ દિવ્ય કથા છે. પ્રાચીન સમયની અંદર ભદ્રાવતી નામની એક નગરી હતી. તેમાં ધનપાલ નામના એક ધનિક ધર્માત્મા વૈશ્ય વેપારી રહેતા હતા. તેઓ ખૂબ જ દયાળુ, સત્યનિષ્ઠ અને દાનવીર હતા. ગરીબોને દાન આપતા હતા, મંદિરો બંધાવતા હતા, દીન દુખિયાની સેવા કરતા હતા. ભગવાનની ભક્તિમાં હંમેશા લીન રહેતા હતા. ધનપાલને 5 પુત્રો હતા, જેમના નામ હતા સુમન, ધૃતિમાન, મેઘાવી, સુકૃતિ અને દૃષ્ટબુદ્ધિ. 4 પુત્રો તો સારા સ્વભાવના અને ધર્માળુ હતા, પણ સૌથી નાનો પુત્ર દૃષ્ટબુદ્ધિ એ ખૂબ જ દુષ્ટ સ્વભાવનો હતો. ખરાબ સંગતમાં રહેતો હતો, જુગાર રમતો હતો, દારૂ પીતો હતો, ચોરી કરતો હતો, વૈશ્યાવૃત્તિ કરતો હતો, માતા પિતા અને વડીલોનું અપમાન કરતો હતો. ધનપાલે ઘણી વખત એને સમજાવ્યું કે બેટા આ ખોટો માર્ગ છે. સારા કર્મ કર, ભગવાનને યાદ કર. પરંતુ દુષ્ટ બુદ્ધિએ ક્યારેય સાંભળ્યું નહીં. અંતે ધનપાલે દુઃખી થઈ અને દુષ્ટ બુદ્ધિને ઘરમાંથી કાઢી મૂક્યો. ઘર છોડ્યા પછી એ દુષ્ટ બુદ્ધિ જંગલ જંગલ ભટકવા લાગ્યો. ભૂખ્યો તરસ્યો, નિરાધાર થઈ અને ફરતો હતો. લોકો પણ તેનો તિરસ્કાર કરતા હતા. જંગલ પર ભટકતાને લીધે ભૂખ તરસ અને એકાંતને લીધે થઈ એને પોતાની જે ભૂલ હતું એ ભૂલનું ભાન થયું. એક દિવસ એ જંગલમાં ફરતો ફરતો કૌંડિન્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યો, જ્યાં ઋષિ તપ કરી રહ્યા હતા. દુષ્ટ બુદ્ધિએ તેમના ચરણોમાં પડીને કહ્યું, હે મહાત્મા, જીવનમાં મેં ઘણા પાપ કર્યા છે. હવે હું ખૂબ જ દુઃખી છું. મને મુક્તિનો માર્ગ બતાવો. કૌંડિન્ય ઋષિએ દયા કરીને કહ્યું કે વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશીનું જો તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો આ શ્રદ્ધાથી તારા પાપનો આ વ્રતથી તારા પાપનો નાશ થશે. તારા બધા પાપ નષ્ટ થશે. દુષ્ટ બુદ્ધિએ સાચા મનથી, સાચી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની મોહિની એકાદશીનું વ્રત કર્યું.
ઉપવાસ રાખ્યો, ભગવાન વિષ્ણુની યથાશક્તિ પૂજા કરી, ભજન કર્યું અને તેના પાપ માટે થઈ અને ક્ષમા પ્રાર્થના કરી. વ્રતના પ્રભાવથી તેના બધા જ પાપ નષ્ટ થયા. મન શુદ્ધ બન્યું અને અંતે ઉત્તમ ગતિ અને મોક્ષને પામ્યું. આ કથા આપણને શીખવે છે ગમે તેટલો પાપી માણસ હોય, જો હૃદયથી